પ્રકરણ 14 સંભાવના એનું સ્વાધ્યાય 14.1 પહેલી રકમ એક પાસો ફેંકવામાં આવે છે। હવે પાસો આપણને ખબર છે કે જેમાં 6 પાસા હોય, 6 સપાટી હોય અને 6માં અંકો અંકિત કર્યા હોય, તે એક પાસા ઉપર 1, 2, 3 એવી રીતે 6 અંકો અંકિત કરેલા હોય એ પાસા ઉપર એ ફેંકવામાં આવે છે। તો સૌથી પહેલાં એ પાસો જે ફેંકવામાં આવે છે એનો નિર્દેશાવકાશ S લખીએ તો 1, 2, 3, 4, 5, 6 આવશે। આ એના ઘટકો આવશે નિર્દેશાવકાશ, એટલે કે જે પણ પ્રયોગ કરવામાં આવે છે પાસો ફેંકવાનો યાદચ્છિક પ્રયોગ, તેના શક્ય પરિણામો એટલે નિર્દેશાવકાશ કહેવાય, એને S નામ આપીએ છીએ। એટલે પાસો ફેંકવામાં જે પણ રિઝલ્ટ મળે, એટલે કોઈક વાર 2 મળે, 4 મળે, 3 મળે, એટલે 6 સુધી મળે તો એને નિર્દેશાવકાશ કહેવાય। એટલે શક્ય રિઝલ્ટ, શક્ય પરિણામો એને S તરીકે લખતા આ રીતે લખાશે। હવે કીધું છે કે ધારો કે ઘટના E, એટલે કે આ આપણને નિર્દેશાવકાશ મળી ગયો, એના જે ઉપગણો છે, જેટલા પણ ઉપગણો છે એટલી ઘટના છે, એટલે એમાંની એક ઘટના E છે, એટલે આપણે એને E લખીએ, ઘટના E। તો પાસા પર સંખ્યા 4 દર્શાવે છે, એટલે E ઘટના છે તો પાસા ઉપરની સંખ્યા 4 દર્શાવે છે, એટલે કે ઘટના E બાબા 4 થશે। અને ઘટના F, હવે F લખીએ તો F એ પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે, એટલે યુગ્મ સંખ્યા અહીંયા કઈ છે? 2 છે, 4 છે અને 6 છે, 6 છે, આ યુગ્મ સંખ્યા દર્શાવે છે। આટલું આપણને આપેલું છે। તો કહે છે કે શું ઘટના E અને F પરસ્પર નિવારક છે? હવે પરસ્પર નિવારક કોઈ પણ બે ઘટના પરસ્પર નિવારક ક્યારે હોય? કે જ્યારે એનો છેદગણ ખાલીગણ હોય ત્યારે। એટલે અહીંયા આપણે E અને F એનો છેદગણ લઈશું તો 4 આવે છે, ઇઝ નોટ ઇક્વલ ટુ 5, બરાબર? ખાલીગણ નથી, માટે E અને F જો ખાલીગણ હોય તો પરસ્પર નિવારક કહેવાય, માટે E અને F પરસ્પર નિવારક નથી। એટલે અહીંયા આપણે 3 થિયરી, એક તો નિર્દેશાવકાશ એટલે શું એ લખ્યું, પછી એની ઘટના એટલે શું એ ઘટના 2 લખી, અને પરસ્પર નિવારક એટલે શું, એટલે 3 આપણે અહીંયા થિયરી જોઈ અને એના ઉપરથી આપણે આ દાખલો કર્યો। સ્વાધ્યાય 14.1 એની બીજી રકમ એક પાસો ફેંકવામાં આવે છે, એટલે પાસાનો નિર્દેશાવકાશ S થશે 1, 2, 3, 4, 5, 6, બરાબર? S બરાબર આ પાસો ફેંકવામાં આવે છે, તેના શક્ય રિઝલ્ટ પરિણામો લખ્યા। હવે કીધું છે કે નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો। એમાં પહેલી રકમ છે કે ઘટના એ બને છે કે સંખ્યા 7 કરતાં નાની છે, તો આપણે અહીંયા જોવાનું Sમાં, તો એ આપણને મળશે, ઘટના એના ઘટકો મળશે 7 કરતાં નાના છે, એટલે 1, 2, 3, 4, 5 અને 6 એનો આન્સર આવશે। બીમાં કીધું છે સંખ્યા 7 કરતાં મોટી છે, બી ઘટના, તો બી ઘટના જે બને છે એમાં સંખ્યા 7 કરતાં મોટી એવું એસમાં કોઈ મેમ્બર નથી, એટલે એ આવશે આપણી પાસે ખાલીગણ, બીનો જવાબ આવશે ખાલીગણ। સીમાં કીધું છે સંખ્યા 3નો ગુણક છે, એટલે આપણે અહીંયા જોઈએ તો 3નો ગુણક કોણ આવશે? 3 પોતે આવશે અને 6 આવશે, એટલે આનો આન્સર સીનો આવશે, 3 અને 6 આવશે। પછી ચોથી રકમમાં કીધું છે ડી, સંખ્યા 4 કરતાં નાની છે, એટલે ડીનો આન્સર આવશે 4 કરતાં નાની સંખ્યા કઈ છે? 1, 2, 3, 4, 5, 6 માંથી તો 1, 2 અને 3, એટલે ડીમાં આવશે 1, 2, 3। ઈમાં કીધું છે 4 થી મોટી યુગ્મ સંખ્યા, તો 6 જ આવશે, 4 થી મોટી યુગ્મ સંખ્યા 6 જ આવશે। એફમાં કીધું છે કે સંખ્યા 3 કરતાં નાની નથી, સંખ્યા 3 કરતાં નાની નથી, મતલબ 3 કરતાં મોટી છે, સંખ્યા 3 કરતાં નાની નથી, એટલે એનો આન્સર આવશે 3, 4, 5 અને 6, આ આન્સર એનો આવશે। આપણે 14.1ના બીજા દાખલાની રકમમાં F સુધીના જે ઘટનાઓ છે એ લખી। હવે નીચે આગળ તમને આપેલું છે કે A યોગ B શોધો અને બીજી બધી F' શોધો,
એ તફાવત સી શોધો એ તમને હવે આવડશે, એ તમે આગળ કરી લેજો. સ્વાધ્યાય 14.1 5મી રકમ જોઈએ. આગળની રકમો તમને આવડશે. 3 સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરવાનું છે. હવે 3 સિક્કાને એકવાર ઉછાળો અથવા એક સિક્કાને 3 વાર ઉછાળો, એ બંનેનો નિર્દેશાવકાશ સરખો આવશે. તો અહીંયા આપણે પહેલા એચ શોધીશું. હવે 3 સિક્કા છે એટલે પહેલો ધારો કે HT, બીજો HT અને ત્રીજો HT. આ 3 સિક્કા જેને હેડ અને ટેલ છે, એના 2 ઘટકો, 2 પરિણામ આવેલા છે. એ સિક્કાને પહેલો, બીજો, ત્રીજો 3ને એકવાર ઉછાળવામાં આવે છે. તો એનો આપણો એસ પહેલાં લખીશું. તો એસ લખીશું તો 3 વખત ધારો કે એચ આવે, 3 વખત ટી આવે. બરાબર. અહીંયા કેટલા ઘટકો મળશે આપણને? તો ટોટલ 8 મળશે. એ 8 આપણે લખવાના છે. પછી HHT લખીએ, પછી HTH લખીએ અને THH લખીએ. સેમ વસ્તુ એવી રીતે અહીંયા કરીએ, TTH, THT અને HTT. આ રીતે એના 8 પરિણામ અહીંયા લખીશું. પહેલા એસ શોધી કાઢ્યો. હવે આની પહેલી રકમ, તો પરસ્પર નિવારક 2 ઘટનાઓનું વર્ણન કરવાનું છે. હવે પરસ્પર નિવારક 2 ઘટના કોને કહેવાય? તો 2 જે ઘટનાઓ છે એનો છેદગણ ખાલીગણ થાય એને પરસ્પર નિવારક કહેવાય. એટલે આમાંથી આપણે 2 ઘટનાઓ શોધવાની છે અને જેટલા પણ ઉપગણો છે એ બધી ઘટનાઓ કહેવાય. તો આપણે એવી 2 ઘટનાઓ આમાંથી લેવાની છે એસમાંથી કે જેનો છેદગણ ખાલીગણ થાય. તો આપણે ખાલી 3HHH એક ઘટના લઈએ અને 3 વખત ટી આવે એ ઘટના લઈએ તો એનો છેદગણ ખાલીગણ થશે. તો આ 2 ઘટના એ પરસ્પર નિવારક થશે. એટલે કે બરાબર 3 છાપમાં એનું વર્ણન કરવાનું છે. તો વર્ણનમાં શું આવશે? બરાબર 3 છાપ મળે અને છેદ છે એટલે અને શબ્દ આવશે. અને બરાબર 3 શું આવશે? કાંટા મળે. બરાબર, કાંટા મળે તે ઘટનાઓ પરસ્પર નિવારક છે. એટલે આ એનું વર્ણન થઈ ગયું. આ વર્ણન લખ્યું છે. બીજી રકમ છે પરસ્પર નિવારક તો ખરી અને નિશેષ પણ હોય એવી 3 ઘટનાઓ બતાવવાની છે. એવી 3 ઘટનાઓ આપણે એસમાંથી શોધવાની છે કે જે પરસ્પર નિવારક છે. અંદર એનો છેદગણ ખાલીગણ છે, પરંતુ નિશેષ એટલે એનો યોગગણ છે એસ આવવો જોઈએ. એનો યોગ કરવાથી એ એસ મળવો જોઈએ. એટલે આપણે એવી 3 ઘટનાઓ આપણે શોધવી પડશે કે જે આ જે કન્ડિશન છે એનું પાલન કરે. તો અહીંયા આપણે લખીશું, પહેલું જે લખીએ છેદગણ માટે લખીએ તો HHH, HHT, HTH, THH જે 2 H છે એ વાળા લીધા અને 1 H વાળો લીધો, TTH, THT અને HTT. આ 7 ઘટનાઓ લીધી. એનો છેદગણ TTT સાથે કરીશું તો ખાલીગણ આવશે અને એનો યોગગણ કરીશું, આ બંને વચ્ચેનો યોગગણ કરીશું તો એસ ગણ આવશે. જુઓ તમે, યોગગણ કરીશું તો એસ આવશે અને છેદગણ કરીશું તો ખાલીગણ આવશે. તો આનું વર્ણન કેવી રીતે થશે કે ઓછામાં ઓછી 1 છાપ મળે. અહીંયા તમે જુઓ તો ઓછામાં ઓછી 1 છાપ તો છે જ, એટલે ઓછામાં ઓછી 1 છાપ મળે અને TTT બરાબર 3 કાંટા મળે. બરાબર શબ્દ લખવાના છે. 3 કાંટા મળે તેવી ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ થશે. એટલે અહીંયા આ રીતે આપણે લખવાનું છે કે 3 ઘટનાઓ કીધી છે, નિશેષ 3 ઘટનાઓ એ કીધું છે, પણ એવી રીતે નહીં જોવાનું કે 3 ઘટના અને અંદર પરસ્પર નિવારક, કે આ રીતે એનો જવાબ આવશે. આગળ જઈએ તો ત્રીજી રકમ જોઈએ. તો
તો ત્રીજી રકમમાં કીધું છે પરસ્પર નિવારક નથી, એટલે કે છેદગણ ખાલી ગણ નથી તેવી બે ઘટનાઓ લખો. તો અહીંયા આપણને મળશે TTH, THT, HTT, TTT, બરાબર. એનો છેદ લઈએ તો છેદમાં THH, TTH, THT અને ટ્રિપલ T ઇઝ નોટ ઇક્વલ ટુ ખાલી ગણ થશે. આનો છેદગણ ખાલી ગણ નથી, મતલબ ઓછામાં ઓછા બે કાંટા, ઓછામાં તમે જોશો તો ઓછામાં ઓછા બે કાંટા મળે અને છેદ લખ્યું છે એટલે અને પ્રથમ સિક્કા પર કાંટો મળે તે ઘટનાઓ, બરાબર. એનો જવાબ વર્ણન છે તે ઘટનાઓ. આ બધી ઘટનાઓ એ પરસ્પર નિવારક ના હોય અને સાથે સાથે એવી ઘટનાઓ બનશે. તો આ સમજણ પડી ગઈ હશે. ઓછામાં ઓછો શબ્દ ખબર છે કે ઓછામાં ઓછા બે કાંટા એટલે કેટલા, કે બે તો ખરા પણ બે થી વધારે હોય, એટલે કે 3 કાંટા પણ હોઈ શકે. ત્યાર પછી આગળ જઈએ તો આગળ આપણને ચોથામાં કીધું છે પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ના હોય તેવી. પરસ્પર નિવારક છે, નિવારક એટલે છેદગણ ખાલી ગણ છે પરંતુ નિશેષ નથી, એનો યોગગણ છે એ S નથી તેવી ઘટનાઓ આપણે લખવાની છે. તો અહીંયા આપણી પાસે HHH, TTT, જો નિવારક છે એનો છેદ લઈએ તો 2HT, HT એટલે 2H અને T 2H વાળા લઈએ તો એ નિવારક થશે, પણ એનો યોગગણ કરીશું તો નિશેષ નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ S થશે. મતલબ આ જે ઘટનાઓ છે એને લખશું કઈ રીતે, તો ત્રણેય સિક્કા પર સમાન મળે, ત્રણેય સિક્કા પર સમાન રિઝલ્ટ, બરાબર, સમાન પરિણામ મળે અને છેદ કીધું છે અને બરાબર આપણે આ છે ને બરાબર બે છાપ છે, બરાબર બે છાપવાળી ઘટનાઓ લખી છે. બે છાપ મળે તેવી ઘટનાઓ, આપણને જે વર્ણન કરવાનું કીધું છે તેવી ઘટનાઓ થશે. અને છેલ્લું પાંચમું છે પરસ્પર નિવારક હોય પણ નિશેષ ના હોય, બરાબર. પરસ્પર નિવારક હોય પરંતુ નિશેષ ના હોય તેવી 3 ઘટનાઓ કીધી છે. અહીંયા 3 ઘટનાઓ, અહીંયા જોયું આપણે 2 ઘટનાઓ છે, તો આ એક પહેલી ઘટના અને અહીંયા આપણે બીજી યોગમાં લખીશું તો બીજી ઘટના થશે. એ રીતે અહીંયા આપણે જોવાનું છે. અને અહીંયા પરસ્પર એવી 3 ઘટનાઓ અહીંયા લખવાની છે જે આ કન્ડિશનનું પાલન કરે છે. તો સૌથી પહેલા તો આપણે આગળ બધું જોયેલું જ છે એ જ વસ્તુ આપણે લખવાની છે કે ત્રણે H હોય. હવે વર્ણન કરતા આવડશે કે અહીંયા શું લખાશે, બરાબર 3 છાપ અને એનો છેદગણ બરાબર 3 કાંટા ઇઝ ઇક્વલ ટુ 5, બરાબર. પરસ્પર નિવારક પણ એનો યોગગણ કરશો તો નિશેષ નહીં થાય. અને પછી સાથે આવશે 3 લીધી છે, TTT લઈએ અને છેદ લઈએ 2T વાળો, BTH, THT, 2T વાળું લઈ લેવાનું, HHT, તો એ પણ ખાલી ગણાવશે. અને ત્રીજામાં જોઈએ HHH, અહીંયા TTT લીધું તો 2T લીધું, અહીંયા 3H છે તો 2H વાળું લઈ લઈશું. અને સાથે સાથે અહીંયા જે યોગગણ છે એ પણ T અને HT ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ. હવે આનો યોગગણ કરશો તમે, અહીંયા છેદગણ લખ્યું છે એ પ્રમાણે યોગગણ કરશો તો નિશેષ નહીં આવે. એટલે એ જ વસ્તુ અહીં લખવાની છે. એટલે અહીંયા તમારે વર્ણન કરતા હવે આવડશે કે કઈ રીતે તમારે એને લખવાનું છે.